વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જેને MS યુનિવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં વિદ્યાર્થીઓ માટે નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગે અભ્યાસક્રમમાં મોદી તત્વ અને RSS વિચારધારાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નિર્ણયથી આર્ટ્સ ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગમાં 4 નવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મોદી તત્વ, RSS વિચારધારા, રાષ્ટ્રવાદ, વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને RSSના ઉદ્દેશ્યો, કાર્યપદ્ધતિઓ અને સંગઠનાત્મક માળખા વિશે શીખવવામાં આવશે. મોદી તત્વ વિષય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, વિકાસ મોડલ, શાસન પ્રણાલી અને જાહેર જીવનના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. યુનિવર્સિટીનો દાવો છે કે વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ નહીં, પરંતુ વ્યવહારુ અને વૈચારિક સમજ પણ આપવામાં આવશે. આ નવો અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થવાની અપેક્ષા છે અને આ વિષયો ચોથા વર્ષના વિદ્યાર્થીઓને ફરજિયાતપણે શીખવવામાં આવશે. જો કે યુનિવર્સિટીના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ નવા વિષયો પ્રત્યે ઉત્સાહિત છે અને તેમણે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, એમ કહીને કે તે દેશભક્તિ અને દેશ પ્રત્યે પ્રેમ જગાડશે. हम कुछ ऐसी आइडियोलॉजीज़ को पढ़ते थे जिसका कोई अनिवार्य हमारे जीवन में नहीं था, लेकिन अब महाराजा सयाजीराव यूनिवर्सिटी में आर्ट्स फैकल्टी की सोशियोलॉजी डिपार्टमेंट के अंतर्गत हमें RSS यानी कि राष्ट्रीय स्वयंसेवक संघ एवं हमारे माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदी जी की विचारधाराओं के बारे में पढ़ने का एक अवसर मिला है, एक मौका मिला है. तो ये एक हमारी गवर्नमेंट का, हमारी यूनिवर्सिटी का एक बेहद